અત્યારે હું તમારી જોડે એક વાત કરવા આવ્યો છું, જેને કે આપણે કરિયર ગાઈડન્સ તરીકે એને નામ આપી શકીએ. તો પહેલાં હું તમને મારી જાતનું ઇન્ટ્રોડક્શન આપું તો પ્રકાશ આઈ પાંડર અને રહેવાથી સુરત. અત્યારે હાલના સમયમાં ધોરણ 10 પછી ઘણા વાલી અને ઘણા બાળ મિત્રો, સ્ટુડન્ટ્સ મિત્રો ને પ્રોબ્લેમ હોય કે મારે હવે શું કરવું. ધોરણ 10 પછી બહુ બધા ફિલ્ડ છે, તો તમે સીધા ટેકનિકલ એડ્યુકેશનમાં એડમિશન લઈ શકો, અથવા તો જો તમારે તમારું એડ્યુકેશન ફિલ્ડમાં આગળ જવું હોય તો 11-12માં જઈ શકો. ફર્ધર વાત કરીએ તો 11-12માં બી 3 જુદા જુદા પ્રવાહ આવે, જેમ કે વિજ્ઞાન પ્રવાહ, બીજો વાણિજ્ય પ્રવાહ અને ત્રીજો સામાન્ય પ્રવાહ. વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 10 પછી 11-12 છોકરો સાયન્સમાં ભણે, જેને આપણે નોર્મલી આપણા વડીલજનો સાયન્સ તરીકે ઓળખીએ કે મારો છોકરો સાયન્સમાં ભણે. પછી વાત રહી વાણિજ્ય પ્રવાહની અથવા તો સામાન્ય પ્રવાહની. તો એમાં બાળકને વાલી કોમર્સમાં એડમિશન અપાવડાવે છે. એની સાથે સાથે એક બીજું ત્રીજું ફિલ્ડ આવે છે જેને આપણે આર્ટ્સ કહીએ છીએ. ધોરણ 10 પછી અત્યારે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા એઝ વેલ એઝ સ્ટેટ્સ લેવલ પર વાત કરીએ તો આપણું ગુજરાત, આપણા પડોશી સ્ટેટ્સની વાત કરીએ તો રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, આ સાઈડ છે, એમપી છે, યુપી છે, આઈ મીન ટુ સે બધા જ રાજ, અને એને ગવર્ન કરે છે આપણું ઇન્ડિયા. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને ટેકનિકલ કોર્સ ચલાવે છે. જો ગુજરાતની વાત કરીએ તો 10મા પછી ટેકનિકલ કોર્સમાં વાયરમેન આવે, ફિટર આવે, વેલ્ડર આવે. પછી ટેક્સટાઇલ બાબતે વાત જોવા જઈએ તો ટેક્સટાઇલના સીવણ ક્લાસ આવે બહેનો માટે. પછી વાત આવે ટેક્સટાઇલમાં ડિઝાઇનિંગ કોર્સ આવે. પછી એની પછી આવે છે સોલ્ડરિંગ. વાયરમેનમાં બી સોલ્ડરિંગ, જે આપણે એસીના બેઝ પર જઈએ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનના બેઝ પર જે સર્કિટ લેવલ પર જે કામ કરવું પડે છે, એના માટે સોલ્ડરિંગ કરીને એક આવે છે ટેકનિકલ કોર્સ. અને આનું ડ્યુરેશન મતલબ આનો સમયગાળો કોર્સનો 1 વર્ષનો હોય. 1 વર્ષમાં બાળક ધોરણ 10 પછી 11મા ધોરણ સુધી પહોંચવાનો હોય જનરલ જો ભણે તો. અને એ જનરલ ભણવાની જગ્યાએ જો ટેકનિકલ કોર્સમાં એડમિશન લે તો 1 વર્ષમાં એ પોતાનું આઈટીઆઈ કમ્પ્લીટ કરે. અને આઈટીઆઈ કમ્પ્લીટ કરે એટલે એ માણસ કૌશલ્યનિષ્ઠ બને, કૌશલ્યપરાયણ બને, કે જે તે ઇન્ડસ્ટ્રીના લેવલ પર યોગ્યતાને આધારે એ કામ કરવાને લાયક બને અને એને એના કામનું વળતર મળે. કે ધોરણ 10 પછી એક ડિપ્લોમાનું આખું ફિલ્ડ આવે છે, અને એ ડિપ્લોમા ફિલ્ડ મતલબ ડિપ્લોમા એન્જિનિયરિંગ, એની અંદર જુદા જુદા બહુ બધા બ્રાન્ચ આવે. હું તમને 4, 5 કે 7 બ્રાન્ચ ગણીને બતાવું તો જેમ કે હું પોતે ઇલેક્ટ્રિકલ છું એટલે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ આવે, ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ આવે, કમ્પ્યુટર આવે, મેકેનિકલ આવે, પછી આઈટી આવે, પછી એન્વાયરમેન્ટ આવે, સિવિલ આવે, હજુ બી બહુ બધા આવે જેમ કે સોશિયલ સાયન્સ આવે. અને આ સોશિયલ સાયન્સનું ડિપ્લોમા પછીની જગ્યાએ જો તમે 12 કોમર્સ કર્યા પછી બી કરવા ધારો તો સોશિયલ સાયન્સમાં તમે એડમિશન લઈ શકો છો. ઇવન 12 સાયન્સ પછી સોશિયલ સાયન્સમાં એન્જિનિયરિંગ પણ થાય છે. અત્યારે 10 પછી શું કરું, that is the prime question. That's why I am suggesting you to do this one. તો એના માટે બધાને જે બી આ વિડીયો જોવે છે બધાને જ બેસ્ટ ઓફ લક, અને ભારતીય હોવાના નાતે જય હિન્દ, જય ભારત.